સુરતના ચોક બજારમાં લારી ગલ્લા હટાવવાની એસએમસીની કામગીરીને લઈને વિવાદ વકર્યો છે। મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ડેમોલેશન કામગીરી સામે લારી ગલ્લા સંગઠને વિરોધ નોંધાવ્યો। લારી ગલ્લા સંગઠને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014નું પાલન કરવાની માંગ કરી છે। સંગઠનનો આક્ષેપ છે કે પૂરતી વાતચીત અને યોગ્ય પ્રક્રિયા વિના કાર્યવાહી કરવામાં આવી રહી છે। લારી ગલ્લા સંચાલકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની સાથે ચર્ચા કર્યા વગર કાર્યવાહી આગળ વધારવામાં આવશે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। મારું નામ શબ્બીર અબ્દુલ રહીમ મેમણ, હું નેશનલ એસોસિએશન ઓફ નાસવી દ્વારા એક્ઝિક્યુટિવ મેમ્બર છું। અત્યારે હાલ ચોક બજાર કિલ્લાના મેદાન પર લારી ગલ્લા પત્રિકા પર થતી અત્યાચારના વિરુદ્ધમાં અમે માનનીય અધ્યક્ષશ્રી માનનીય જે કોઈ એમને આવેદનપત્ર આપીને જાણ કરેલ છે। માનનીય એસએમસી કમિશનરના ચાર્જમાં અત્યારે કલેક્ટરશ્રી છે, અમે ત્યાં પણ ધ્યાન કર્યું છે કે ભાઈ લારી ગલ્લા પત્રિકાના વિષયમાં જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના ના થાય અને એમનું સંપૂર્ણ રીતે સર્વે ના થાય ત્યાં સુધી સુપ્રીમ એક્ટ 2014નો અમલ થવો જોઈએ અને એમને કાયદાકીય જોગવાઈ મુતાબિક સંપૂર્ણ રીતે હોકિંગ ઝોનના અંદર જગ્યા ફાળવ્યા પછી જ એમને ખસેડવા એવો સુપ્રીમ એક્ટનો અધિનિયમ છે।